પરિવાર શહીદ પરિવારની મદદે આવ્યો છે। લગ્નના ચાંદલાની તમામ રકમ શહીદના પરિવારને અપાશે। પુત્રના લગ્નના વરઘોડામાં દેશભક્તિના ગીતો ગાવામાં આવ્યા છે। તુલસી મંદિરથી નીકળી વરઘોડો કારેલી બાગ પહોંચશે। પુત્રના લગ્નના વરઘોડામાં દેશભક્તિના ગીતો વગાડવામાં આવશે। તુલસી મંદિરથી નીકળી કારેલી બાગ સુધી આ વરઘોડો જે જવાનો છે એક મહત્વપૂર્ણ નિર્ણય, પ્રેરણાદાયક નિર્ણય વડોદરાના પરિવારે લીધો છે। શહીદ પરિવારની મદદે આ પરિવાર આવ્યો છે। લગ્નના ચાંદલાની તમામ રકમ શહીદના પરિવારને આપવામાં આવશે, તેમને મદદ રૂપે તેમને અર્પણ કરવામાં આવશે। તો સાથે જ પુત્રના લગ્નનો જે વરઘોડો કાઢવામાં આવશે તે વરઘોડામાં દેશભક્તિના ગીતો વગાડવામાં આવશે। એક ઉમદા પ્રયાસ વડોદરાના પરિવારે કર્યો છે શહીદ પરિવારની મદદે, અને શહીદની જે શહીદી છે તેને સલામ કરવા માટે એક ઉમદા તેમણે કાર્ય કર્યું છે। અને સાથે જ વરઘોડામાં તેમણે CRPFના શહીદ જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ તેવા બેનર સાથે આ વરઘોડામાં તેઓ દેશભક્તિના ગીતો વગાડી છે। અને લગ્નના ચાંદલાની તમામ રકમ પણ શહીદ પરિવારને આપવામાં આવશે। દેશભરમાં જે પ્રમાણે ઠેર ઠેર શહીદોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, ત્યારે વડોદરામાં પણ આ પરિવારે એક ઉમદા કાર્ય કર્યું છે। પોતાના પુત્રના લગ્નમાં વરઘોડા સમયે દેશભક્તિના ગીતો વગાડવાનું તેમણે નક્કી કર્યું છે। સાથે જ રાષ્ટ્રધ્વજ પણ ફરકાવવામાં આવ્યો છે અને શહીદ પરિવારને મદદ કરવા માટે લગ્નમાં એકત્રિત થયેલ તમામ ચાંદલાની રકમ શહીદ પરિવારને આપવામાં આવશે। તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વર અને વધુ પણ રાષ્ટ્રધ્વજ સાથે વરઘોડામાં દેખાઈ રહ્યા છે અને દેશભક્તિના ગીતો સાથે તેઓ લગ્નમાં જશે। તો કાશ્મીર સ્થિત પુલવામામાં CRPFમાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ તેવા બેનર સાથે આ વરઘોડો કાઢ્યો છે અને સંપૂર્ણપણે દેશભક્તિ બતાવવાનો આ પ્રયાસ છે। તો સાથે જ એક ઉમદા કાર્ય એ પણ કર્યું છે કે લગ્નમાં એકત્રિત થયેલ તમામ રકમ પણ તેઓ શહીદોના પરિવારજનોને આપશે અને લગ્નના વરઘોડામાં પણ રાષ્ટ્રધ્વજ, દેશભક્તિના બેનર, શહીદોને શ્રદ્ધાંજલિ અને દેશભક્તિના ગીતો સાથે એમને આ વરઘોડો કાઢ્યો છે। આ વડોદરાનો પરિવાર કે જેમણે એક પ્રેરણારૂપ કાર્ય કર્યું છે। સમગ્ર દેશભરમાંથી જ્યારે શહીદોના પરિવારને એક સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરામાં પણ એક પરિવારે આ ઉમદા પ્રયાસ કર્યો છે। વડોદરાનો આ પરિવાર કે જેમણે પોતાના પુત્રના લગ્નમાં દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારા લગાવ્યા છે અને સાથે જ લગ્નમાં એકત્રિત થયેલ તમામ ચાંદલાની રકમ અને ભેટ સોગાદ શહીદોના પરિવારને અર્પિત કરવામાં આવશે તેવું તેમણે કહ્યું છે। અને રાષ્ટ્રધ્વજ સાથે આ વરઘોડો કાઢવામાં આવ્યો છે। વર અને વધુ પણ રાષ્ટ્રધ્વજ સાથે જોવા મળ્યા અને રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો છે। વડોદરા કાઠિયાવાડી સમાજ દ્વારા એક આ નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં લગ્નના ચાંદલાની તમામ રકમ પણ શહીદના પરિવારજનોને જ આપવામાં આવશે। તુલસી મંદિરથી કારેલી બાગ સુધીનો આ વરઘોડો છે કે જે દેશભક્તિના ગીતો સાથે મંડપ સુધી પહોંચશે। દ્રશ્યો આપણે વડોદરાથી બતાવી રહ્યા છીએ કે જ્યાં વર વધુ સહિત તમામ જાનૈયાઓ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે અને દેશભક્તિ સાથે આગળ વધ્યા છે। અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। આ જે પરિવાર છે, મહેશ અને દીપિકા, તેમના લગ્ન થઈ રહ્યા છે અને તેઓ લગ્નમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। કઈ રીતના આપી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। પહેલા જે વર છે મહેશભાઈ, એમની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતના જે આખી જે દુઃખદ ઘટના ઘટી છે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે? અમારા દેશના જે જવાનો શહીદ થઈ ગયા છે એના માટે અમે એને શ્રદ્ધાંજલિ આપીને દેશભક્તિના ગીતો વગાડી અને શ્રદ્ધાંજલિને આપીશું। શું કહેશો, આખા જે તમે જે જાન નીકળી રહી છે, તમામ લોકો કઈ રીતના તૈયારી કરી છે, કઈ રીતના આપ શ્રદ્ધાંજલિ આપી? અમે બધા સાથે છે દેશના જવાનોને સાથે, અને અમે એમની યાદમાં દેશભક્તિના ગીત વગાડીને અમે અમારી હાથમાં તિરંગા રાખીને અમે અમારી જાન નીકાળી છે। ચાંદલાની રકમ પણ દેશના શહીદ અને અમારામાં જે કંઈ ચાંદલાની રકમ આવશે અમે દેશના જવાનોને આપવાના છે। શું કહેશો, આપનું શું નામ છે અને કઈ રીતના શું નામ છે આપનું અને શું કહેશો, આજે ઘટના ઘટી છે કેટલી દુઃખદ છે અને તમે આખું આ લગ્નને કઈ રીતના યાદગાર બનાવી?
આ લગ્ન અમારી દુઃખદ ઘટના થઈ જે કંઈ બી થયું છે દુઃખદ ઘટના છે, પણ એ રીતે અમે એમના શોખ મનાવીને આ ડીજેમાં દેશભક્તિ ગીત વગાડી રહ્યા છે અને અમે એવી રીતે અમારી જાન લઈને જઈ રહ્યા છે. કુલ તો રવિ, ખાસ કરી એક ઉમદા પ્રયાસ વડોદરામાં કરવામાં આવ્યો છે. લગ્ન મારફતે દેશભક્તિનો એક માહોલ બનાવવામાં આવ્યો છે. જાનૈયાઓ શું કહી રહ્યા છે, શું માહોલ છે? બિલકુલ સિદ્ધિ, જે રીતના હું તમને બતાવવા માંગીશ, પહેલા તો માહોલ આખો જે રીતના વડોદરાના તમામ જે જાનૈયાઓ છે કે જેઓ આપ જોઈ શકો છો કે આ જે વિરાસ પરિવાર છે કે જેમની આજે જે દીકરા છે મહેશ અને જે દીપિકા છે તેમનું લગ્ન છે, અને લગ્નમાં ખાસ કરીને દેશભક્તિનો આખો એક માહોલ ઊભો કરવામાં આવ્યો છે. તમામ જે જાનૈયાઓના હાથમાં ભારતનો તિરંગો છે, જે દેશના જવાનો શહીદ થયા છે તેના પોસ્ટરો છે કે શાंति से आप अपने घर में रह सकते हैं जब तक कि भारतीय सेना सीमा पर तैनात है. આવા અલગ અલગ પ્રકારના જે પોસ્ટર છે તેમના હાથમાં છે. તમામ જાનૈયાઓ હું તમને બતાવવા માંગીશ કે આ ડીજેના તાલે અત્યારે આખી આ જાન નીકળી રહી છે કે જેમાં દેશભક્તિના ગીતો વગાડવામાં આવી રહ્યા છે. જે બગ્ગી પર જોઈ શકાય છે કે હું તમને બગ્ગી બતાવવા માંગીશ કે આ બગ્ગી પર પણ જોઈ શકો છો કે જે દુલ્હા દુલ્હન છે, જે વર ને કન્યા છે, તેઓ બંને પણ હાથમાં પોસ્ટર રાખ્યા છે, તેમને તિરંગા રાખ્યા છે, અને આખું આ જે લગ્ન છે તેમનો તે લગ્નમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જેટલા પણ મહિલા હોય, પુરુષ હોય, તમામ લોકોએ પોતાના હાથમાં અહીંયા જોઈ શકો છો કે હાથમાં તિરંગા રાખ્યા છે. આજે વર અને જે કન્યા છે તે પણ જોઈ શકો છો કે હાથમાં કન્યા તિરંગા રાખ્યા છે, પોસ્ટર રાખ્યું છે અને જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મહત્વની વાત છે કે તેમનો મકસદ એક જ છે કે તેઓ સેનાના જવાનો સાથે છે, સેના સાથે છે, ભારત સરકાર સાથે છે, અને એક જ તેમની માંગણી છે કે આખું આજે સમગ્ર આખી જે ઘટના બની છે તેનો બદલો લેવો જોઈએ, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ. અને એટલું જ નથી, પરંતુ આ તમામ લોકો કહી રહ્યા છે કે આ એક સંદેશો દેશને આપી રહ્યા છે કે તમામ લોકોએ એકજૂટ થવું જોઈએ અને હવે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે. ખાસ કરીને આજે આખા લગ્નની જે ચાંદલાની રકમ છે તે રકમ પણ પરિવાર શહીદોના પરિવારને આપવાના છે. અને કહી શકાય કે આ સમગ્ર આખો વડોદરામાં આ એક એવો સંદેશો આપવામાં આવી રહ્યો છે દેશભરમાં કે તમામ લોકોએ આ પ્રકારની સેનાની સાથે આવવું જોઈએ અને તમામ લોકોએ આ જ રીતના સેનાના જવાનનો જે જુસ્સો છે તે જુસ્સો વધારવો જોઈએ. જી રવિ, આભાર માહિતી બદલ. તો એક પ્રેરણાદાયક સંદેશ વડોદરામાં કાઠિયાવાડી સમાજ દ્વારા આપવામાં આવ્યો છે. પુત્રના લગ્નના વરઘોડામાં દેશભક્તિના ગીતો, રાષ્ટ્રધ્વજ અને બેનરો સાથે વરઘોડો કાઢવામાં આવ્યો છે.